ધણી જો યુદ્ધમાં ગયો અને હણાઈ ગયો તો બધી બાઈઓ વિધવા થઈ જાય છે. પણ ચતુર બાઈઓ છે જેમણે આ વસ્તુને જાણેલી છે તો એ લોકો પોતાના ધણીને ગણપતિ પૂજન કરીને પછીથી યુદ્ધમાં મોકલાવે. એટલે તેને ગણપતિ દાદા પર એક ભરોસો રહે કે ગણપતિ પૂજન કરીને મોકલાવ્યું છે એટલા મારા વર પર કોઈ પણ વિઘ્નો આવશે નહીં. જો બુદ્ધિશાળી બાઈ હોય તો, નહીં તો માયામાં પડેલી બાઈ હોય તો જાત જાતનું દારૂ પીને પણ મોકલાવે. પણ જો બાઈઓને બુદ્ધિ હોય તો, અને એ રાખવી કેમ? કારણ કે આપણે બધા સંસારી છે, આપણા પણ વરો છે, આપણા પણ સ્વામીઓ છે. જ્યારે જ્યારે કંઈક આવા મોકલાવાના પ્રસંગો આવે તો આ કરીને મોકલાવાનું. એવું કહેવાય કે પોતાનો ધણી જેવો વિલસ સલામત જાય તેવો જ સલામત પાછો આવવાનું મહત્વ છે. પણ જો એ સમજાઈ જાય તો. પણ બધી બાઈઓ મોબાઈલમાં ડૂબેલી અને માયામાં ડૂબેલી એટલે ગાળ દઈને મોકલાવે, બાકી આવું કરીને તો મોકલાવવા માટે રાજી નહીં રહે. પણ આ બધું બધાએ કાળજી રાખવા જેવી આ અનમોલ વસ્તુ છે અને આ ભગવાનની કૃપાથી આપણને મફતમાં મળેલી વસ્તુઓ છે. આ બધી દિવ્ય વસ્તુઓ છે. આ વસ્તુ દેખાય નાની પણ એના ફળ બહુ મોટા છે. તો એ કરીને તો જે તે સમયે ભગવાન ગણેશજીને વંદન કરવાનું રહી ગયેલા. તો જે તે સમયે જ્યારે આ સૃષ્ટિની ઉત્પત્તિ થઈ ગઈ, જો અહીંથી બીજી કથા ચાલુ થાય, બધા ધ્યાનથી સાંભળજો. ધ્યાન ભટકાવે તો આ કથાઓ મગજમાં નહીં આવડે. જે તે સમયે સૃષ્ટિ જ્યારે અસ્તિત્વમાં આવી અને એ આને સમજાવવા જાય તો કથા બહુ લાંબી થશે. પણ એ બે રાક્ષસો બ્રહ્માના પેલામાંથી જે પેદા થયેલા કે મધુ અને કંટક, બધા ધ્યાનથી સાંભળજો. નામ મધુ અને કંટક. મધુ એટલે મધ, મીઠા, અને કંટક એટલે કે કડવા. તો એ કાનમાંથી બે રાક્ષસો પેદા થયેલા. પણ એમણે એટલી બધી તબાહી મચાવેલી, એમણે બધાને એટલા બધા દુઃખી કરેલા કે આ બે રાક્ષસને મારવું પડે. એ મારવું તો પડે, પણ એના માટે ભગવાન વિષ્ણુએ, કારણ કે બ્રહ્મા નીકળેલા એટલે એને નાશ કરવો પડે એનો. એટલે એ બીડું વિષ્ણુ ભગવાને ઝડપેલું. અને એમ કહેવાય કે મધુ અને કંટક એ કાનમાંથી પેદા થયેલા. તો એનો એક તાત્વિક અર્થ એ પણ થાય કે મધુ એટલે કે મીઠી અને કંટક એટલે કે કાંટા જેવી, કડવી, ચૂભે, અહીંયા ચૂભાવે એવી. તો આપણા કાનમાં પણ બે રાક્ષસો છે જ કે આપણે ગલત જગ્યાએ બેસી અને ખોટી વાતો સાંભળીએ તો એ કંટક જેવા રાક્ષસો છે. અને સારા વ્યક્તિએ બેસીએ તો મધુ એટલે કે મધ, મીઠી વાતો, એનાથી બધાને શાંતિ મળે. પણ એ બે રાક્ષસો જ્યારે ઉત્પન્ન થયા, કહેવાનો મતલબ એ છે કે ગલત જગ્યાએ બેસવાની જરૂર નથી. કારણ કે એ કંટક એટલે કે તમને અંદર સૂઈ ગોપી જાય, તમારા અંતરાત્માને હલગાવે એવા માણસોને બેસવાની જરૂર નથી. કારણ કે એ પણ બધા રાક્ષસોમાં જ આવે. અને મધુ એટલે કે મીઠા તો ખરા, પણ આપણી સાથે રહીને પણ છલ કરવાવાળા, તો એને પણ રાક્ષસો કહેવામાં આવ્યા. ગણેશ પુરાણ એમ કહે તો એ રાક્ષસો સાથે ભગવાને યુદ્ધ કર્યું. યુદ્ધ કરતા કરતા કરતા, કારણ કે એ બેને મારવા તો જ સૃષ્ટિ સારી રીતે અસ્તિત્વમાં આવે અને સૃષ્ટિ સુખ શાંતિમાં રહે. આ સંસારની અંદર કડવું બોલવાવાળા જો ઓછા થઈ જાય તો સૃષ્ટિ સુખ પામે. નહીં તો એક જ જણો 100 જણને પણ રમાડ્યા કરે ખોટી વાતો કરીને. આવું આ થાય એટલા માટે ભગવાને એ લોકોને હણવા પડેલા. પણ યુદ્ધ કરતા 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 5000 વર્ષ, બધા ધ્યાનથી સાંભળજો, યુદ્ધ કરતા કરતા 5000 વર્ષ થયા તો પણ એ યુદ્ધ પત્યું નહીં. રાક્ષસો પણ યુદ્ધ કરતા કરતા રાક્ષસો પણ થાકી ગયા અને ભગવાન પણ થાકી ગયો કે હવે તો કરે તો શું કરે. તો એ થાકી ગયા, પણ તે છતાં પણ થાકતા થાકતા પણ ભગવાને
કારણ કે લડવાની શક્તિ નહીં મળે એટલે તે પણ આરામ કરે અને રાક્ષસો પણ આરામ કરે, કારણ કે તે સમયે ધર્મયુદ્ધ ચાલતા. જો મહાભારત વખતે પણ ધર્મયુદ્ધ ચાલેલું કે દિવસના બધા સામે લડે, મારી પણ લાગે, પણ હાંજ પડે એટલે પાછા એકમેકને તંબુમાં પણ જાય, સાથે ગપ્પા પણ મારે, એકમેકને મલમ પણ લગાવે, તો આને ધર્મયુદ્ધ કહેવાય. આપણે કાંઈ છલ કરવા વાળું નહીં કે સાથે રહીને પણ ગળા કાપી આવે, એટલે તેને ધર્મયુદ્ધ કહેવાયું. તો એમાં ધર્મયુદ્ધ તો જ્યારે વિષ્ણુ ભગવાન થાકી ગયા, રાક્ષસો પણ થાકી ગયા, પણ વિષ્ણુ ભગવાનને એક હતું કે આ લોકોને હણવું તો પડે જ, પણ એનો હવે રસ્તો શું કરે? તો એમ કહેવાય કે વિષ્ણુ ભગવાન શંકરજી પાસે ગયા, મહાદેવ પાસે ગયા અને આ ભાવે પ્રાર્થના કરી કે એ મહાદેવજી, આ બે રાક્ષસને હણવા માટે અમારું 5000 વર્ષ યુદ્ધ ચાલ્યું, તો પણ એ રાક્ષસો હણાયા નહીં. આ લોકો પૃથ્વી પર પોષણ કરવામાં, આ પ્રજાને પાલવામાં નડતરરૂપ થાય તો એ લોકોનું હણવા પડે, તો હવે શું કરવું પડે? પણ ત્યારે ભોળાનાથ એમ કહ્યું, તો વચ્ચે ભોળાનાથ આવ્યા, તો એકવાર મહાદેવની પણ જય બોલાવે, બોલો હર હર મહાદેવ. તો એ મહાદેવજીએ વિષ્ણુ ભગવાનને એમ કહ્યું કે તું યુદ્ધમાં એટલા માટે નહીં જીતો કે તું એ ગણપતિની વંદના નહીં કરેલી, ગણપતિને સ્તવન નહીં કરેલું, ગણપતિને પ્રાર્થના નહીં કરેલી, એટલા માટે તું યુદ્ધ નહીં જીતી શક્યો. તો એમ કહેવાય કે વિષ્ણુ ભગવાને પછી એ ગણેશજીની આરાધના કરી અને ગણેશજીએ અમને વરદાન આપ્યું કે વિજયી ભવ, અને પછી તે યુદ્ધમાં ગયા ત્યારે આ દેવ રાક્ષસોને પરાસ્ત કર્યા. તો આવા મહાવિષ્ણુ દેવાને પણ એ લોકો પણ ગણપતિને પ્રાર્થના કરવા વગર યુદ્ધ કરવા ગયેલા, તો એ લોકો પણ સફળ નહીં થયેલા. કાલની જે કથા આપણે જોયેલી, તો 3 દેવો અને 33 કોટી દેવતાઓ પણ ગણપતિને યાદ કરવા વગર એ લોકોનો પણ મેળ નહીં પડેલો. એટલા માટે આવા 14ને દિવસે ભગવાન પ્રગટ થયેલા, એની જેટલી બધા ભક્તો ભક્તિ કરે એટલા એના વિઘ્નો હરાઈ જાય. અને એની અંદર જો એમ તો મંગલ કરનારા દિવસે એ કોઈને પણ નડનારા દેવ નથી. પણ ઘણી વાર થાય હું કે દેખાદેખીમાં ગણપતિને બેસાડે અને એને તોડવાના પણ પ્રયાસો કરે. જો આ સંસારની અંદર એવા માણસો છે કે લડાઈ ઝઘડા એ લોકો કરે અને પછી અમે તો અલગ બેસાડવાના, અમે તો આમ કરવાના, તેમાં ભગવાન રાજી થતા નથી. કારણ કે ભગવાનના દરેક કાર્યો એક કરનારા છે, બધાને જોડનારા. અને એની અંદર જે તોડવાના પ્રયાસ કરે, તો ત્યારે જ્યારે તોડવાના પ્રયાસ કરે ત્યારે એ લોકો બીજ રોપી રહેલા રહે, અને પછી 8-10 વર્ષ થાય, એ છોડ તોડવાનો મોટો થાય એટલે પછી એ લોકોને ભગવાન તોડી જ નાખે. જો કોઈ પણ જગ્યાએ જેમણે મંડળ તોડવાના પ્રયાસ કર્યા, ભગવાનના કાર્યોને તોડવાના પ્રયાસ કર્યા, સમયાંતરે એ લોકો તૂટી જ ગયા. ઇતિહાસ છે, એનો ઇતિહાસ ગવાશે. એટલા માટે સંતો મહંતો એમ કહે કે ભગવાનના કાર્યો તો હંમેશા જોડતા હશે. જે સાચા ભક્ત હોય એ હંમેશા ને હંમેશા કોઈને ચડાવી મૂકવામાં માનતા નથી, તો પ્રેમથી બધાને જોડવામાં માને. કારણ કે આ તો બધી પ્રેમની પરિભાષાઓ છે. જો આ સૃષ્ટિની અંદર પ્રેમ સિવાય કોઈ મોટી વસ્તુ નથી, પ્રેમ જ ઈશ્વર છે. એટલા માટે એ વાક્ય હંમેશા બોલવાનું મન થાય કે પ્રેમ ઇન્સાન તો જિંદા રખતા હૈ. આ પ્રેમ જ માણસોને સૃષ્ટિની અંદર જીવતા રાખે. એ ભલે દૂર દેશાવરમાં હોય, પણ ત્યાંથી ખાલી એક ફોન પર કે આત્માના ભાવથી પણ એક સારો ભાવ રાખે તો તમને ખબર પડે. જો એમ કહેવાય કે મૈત્રી, જેને હાથે મૈત્રી થઈ જાય, સાચો પ્રેમ થઈ જાય, તો તે 10 ગામ દૂર રહેતો હોય પણ તેને પર કંઈ સંકટ હોય તો આપણને ખબર પડે કે તેને પર કંઈ ને કંઈ સંકટ આવ્યું છે. કારણ કે તેની લગ્ન તેને હાથે લાગેલી રહી, એટલે હવામાના તરંગો એ મેસેજ આપી જ દે તમને કંઈક ને કંઈ હજુ થાય કે તેને પર કંઈ સંકટ આવવાનું છે. એનો એક દાખલો આ દ્વારકામાઈની અંદર થયેલો. બધા ધ્યાનથી સાંભળજો. જો કથા ક્યાંથી ક્યાં જાય, પણ આ બધા અનુભવો. ફાનસ કુટલીનો એક દિગંબર ભાઈ એમ કરીને આવતો છે, બધા ધ્યાનથી સાંભળજો.
એ દિગંબર આવતો હતો, પણ એમનું કામ નાના મોટા ગામની અંદર ચાલતું હતું. જે તે સમયે આજથી લગભગ 7-8 વર્ષ પહેલાનો આ કિસ્સો. એમનું કામ ચાલ્યા કરે, પણ એમનું મન અશાંત થઈ આવ્યું. એમને મનમાં કામ કરતા કરતા અશાંતિ ઊભી થઈ ગઈ અને કામ એમને પડતું મૂકી દીધું. અને એમણે ફોન કર્યો કે સતીશભાઈ ક્યાં છે? અમે તો અમે ધામ પર છે. એટલે એ નાના મોટાથી સીધો આવ્યો. મંદિરનું કામ ચાલતું હતું અને આપણે ત્યારે દ્વારકા માઈમાં બેસતા હતા. એમને મનમાં અશાંતિ કેમ ઊભી થઈ તે તો ભગવાન જાણે, પણ એ અહીંયા આવી ગયા અને એમણે પ્રશ્ન રજૂ કર્યો કે મારું મન આજે અશાંત કેમ થઈ ગયું? બાબાને આપણે પૂછીએ. એટલે બાબાને જ્યારે પ્રશ્ન પૂછ્યો કે બાબા કેમ આમ થયું, તો એમણે જવાબ આપ્યો કે તારા પર હમણાં તાત્કાલિક સંકટ આવવાનું છે, તરત ને તરત તારા પર સંકટ આવવાનું છે, એટલે તું નિરંતર મારું સ્મરણ ચાલુ રાખ. એટલે એ ભાઈ સ્મરણ કરતા કરતા અહીંથી દોડકે 1:45 અહીંથી નીકળ્યો અને નાના મોટા થઈને પાનસ ગયો. એટલે ઘેરે બૂમ પડી ગઈ. તે જાતનામાં ઘેરે દોડાદોડી ચાલુ થઈ ગઈ કે નાના નાના છોકરાઓ તેને માછલી પકડવા ગયેલા અને તે પણ શોટ લગાડીને વાયર નાખીને શોટ લગાડવા ગયેલા. તો એ શોટમાં તે ફેરવાઈ ગયો અને આમ ચત્તો થઈ ગયેલો, શોટ લાગેલો એટલે. અને સમય ઘણો